Hi, this is me, Farin Savida here. Very good evening. હું છું ફરીન સફેદા અને આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી ચેનલ પર. તો આજે આપણે ગુજરાતી સાહિત્ય અને કૃતિ તેમજ કયા કયા કવિઓની કેવી બધી જ ડિટેલ્સ, કયા કવિએ પ્રથમ કવિતા લખેલી તેમજ બધી જ ડિટેલ્સ વાત કરી લઈશું. બધું જ કવિ રિલેટેડ તેમજ સાહિત્ય. એક હોય ને કે સોનેટ કાવ્ય પ્રથમ કોણે રચેલું, તો એ આપણે આજે જોઈશું. બધી ડિટેલ્સમાં વાત કરીશું. સૌથી પહેલાં તો આપણી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. તલાટી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ. વિડીયોને લાઇક કરવાનું બિલકુલ નહીં ભૂલતા. મારી પર્સનલ નોટ્સ છે, શેર કરી રહ્યું છું એકદમ દિલ ખોલીને, તો દિલ ખોલીને લાઇક પણ કરી દેજો આપણા વિડીયોને. તો અર્વાચીન યુગના સાહિત્ય પ્રકાર આપણે જોવાના છે. વ્યક્તિનું વાસ્તવિક ચિત્ર જે છે આંકવામાં આવે છે તેને જીવન ચરિત્ર કહેવામાં આવે છે. બરાબર છે. ગુજરાતી ભાષાનું પ્રથમ જીવન ચરિત્ર કોણે લખેલું? ગુજરાતી ભાષાનું પ્રથમ જીવન ચરિત્ર કોલંબસનો વૃત્તાંત છે. યાદ રાખજો, કોલંબસનો વૃત્તાંત સાહિત્ય કૃતિના સર્જક પ્રાણલાલ મથુરદાસ છે. મોસ્ટ એમપી. કવિ ચરિત્ર નામનું જીવન ચરિત્ર કોણે લખ્યું? તો કવિ નર્મદ. કવિ ચરિત્ર નામનું જીવન ચરિત્ર કોણે લખ્યું? કવિ નર્મદ. કોણે તેના પિતાજી દલપતરામ વિશે કવિશ્વર દલપતરામ જીવન ચરિત્ર લખ્યું? તો કવિ નાનાલાલે. હવે નવલિકા રિલેટેડ વાત જોઈએ આપણે. નવલિકા એટલે ટૂંકી વાર્તા. ભાઈ નવલિકા એટલે શું? ટૂંકી વાર્તા. પ્રથમ નવલિકા કઈ છે? ગોવાલણી. પ્રથમ નવલિકા કઈ છે? ગોવાલણી. 1918 લખાયેલી. કોણે લખેલી ભાઈ? કંચનલાલ મહેતાએ. એમનું શોર્ટ નામ શું છે? એમનું લાળકવાયું નામ શું છે? મલપાનીલ. ખ્યાલ આવે છે? આવી રીતે પણ પૂછાય કે મલપાનીલ કયા લેખક છે, એમનું મૂળ નામ શું છે? તો કંચનલાલ મહેતા છે. મલપાનીલનું મૂળ નામ કંચનલાલ મહેતા છે. એ નવલિકા માટે ફેમસ છે. પોસ્ટ ઓફિસ વાર્તા કોની છે? ગૌરીશંકર જોશી. નવલિકા યુરોપમાંથી ઉદ્ભવેલું છે. યાદ રાખજો, નવલિકા શામાંથી ઉદ્ભવેલી છે? યુરોપમાંથી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હવે નવલકથા રિલેટેડ વાત જોઈએ. મૂળ નોવેલ પરથી નવલ શબ્દ ઉતરેલો છે. યાદ રાખજો, નવલકથા રિલેટેડ વાતો જોઈએ છે. મૂળ નોવેલ પરથી નવલ શબ્દ ઉતરેલો છે. પ્રથમ નવલકથા કરણઘેલો છે. બરાબર છે. પ્રથમ નવલકથા કઈ છે? કરણઘેલો. 1866 લખાયેલી. કોણે લખેલી? નંદશંકર મહેતા. નવલકથાના કેટલા ભાગ છે ભાઈ? 3 થી 4 ભાગ પડે છે. કેટલા? પણ અહીંયા 6 છે. આપણે 6 યાદ નહીં રહે તો 3-4 તો યાદ રહેવા જોઈએ. સામાજિક, ઐતિહાસિક, મનોવૈજ્ઞાનિક, જાનપદી, દલિત, નારી ચેતના. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. નવલકથાના 3 થી 5-6 પ્રકાર પડે છે, એ સ્ક્રીનશોટ લઈ લો બિંદાસ. જો તમને કશે થોભાયેલું હોય તો પોઝ કરીને બેક જવાનું અને સ્ક્રીનશોટ લઈ લેવાનું. ગુજરાતી સાહિત્યની પ્રથમ સામાજિક નવલકથા કઈ? સાસુ વહુની લડાઈ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ગુજરાતી સાહિત્યની પ્રથમ સામાજિક નવલકથા એટલે સાસુ વહુની લડાઈ. લેખક કોણ હતા? મહિપતરામ નીલકંઠ. ગુજરાતી ભાષાની પ્રથમ જાનપદી નવલકથા કઈ? સોરેઠ તારા વહેતા પાણી. લેખક ઝવેરચંદ મેઘાણી. ગુજરાતી ભાષાની પ્રથમ મહાનવલ કઈ? મહાનવલ છે, નવલકથા નથી. મહાનવલ કઈ? મહાનવલ એટલે સરસ્વતી ચંદ્ર. લેખક ગોવર્ધન રામ ત્રિપાઠી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ગુજરાતી સાહિત્યની પ્રથમ હાસ્ય નવલકથા ભદ્રભદ્ર. લેખક કોણ છે? રમણભાઈ નીલકંઠ. સ્ક્રીનશોટ લઈ લેજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. કનૈયાલાલ મુનશીએ લખેલ ઐતિહાસિક નવલકથાનું નામ આપો. કેટલા બધા છે? પાટણની પ્રભુતા, વેરની વસુલાત, ગુજરાતનો નાથ, જય સોમનાથ, પૃથ્વી વલ્લભ. હવે જોઈએ નાટક રિલેટેડ હવે ક્વેશ્ચન આવશે. ગુજરાતમાં ભવાઈ નામનો લોક નાટક પ્રકાર સૌથી વધારે જાણીતો છે. પ્રથમ નાટક લક્ષ્મી.
પ્રથમ નાટક કયો હતો? લક્ષ્મી. સર્જક કોણ છે? દલપત રામ. પ્રથમ મૌલિક નાટક કયું છે? ગુલાબ. ગુલાબના લેખક નગીનદાસ મારફતિયા. ગુજરાતી રંગભૂમિના પિતા કોણ છે? રણછોડરાય ઉદયરામ દવે. એકાંકી રિલેટેડ જોઈએ હવે ક્વેશ્ચન. એક અંકનું નાટક યુરોપમાંથી ઉદ્ભવેલું છે. એકાંકી જે છે, એકાંકીને શું કહેવાય? એક અંકનું નાટક કહેવાય. એકાંકી શાના પરથી ઉતરી આવેલું છે ભાઈ? ક્યાંથી ઉદ્ભવેલું છે? યુરોપમાંથી ઉદ્ભવેલું છે. એકાંકીનું મૂળ નાટકમાંથી ઉદ્ભવેલું છે. શામાંથી ઉદ્ભવેલું છે? નાટકમાંથી ઉદ્ભવેલું છે. ખ્યાલ આવે છે ભાઈ? કોઈ વાર્તા નથી, અહીંયા નાટકની વાત છે. પ્રથમ એકાંકી નાટક કયું હતું? લોમરસિણી. હા, લોમરસિણી. પ્રથમ નાટક કયો હતો? લોમરસિણી. લેખક કોણ હતા? બટુભાઈ ઉમરવા. અને એકાંકીના પિતા તરીકે જો ઓળખવાની વાત આવે તો બટુભાઈ ઉમરવાડિયા જ ને ઓળખાય છે. સ્ક્રીનશોટ લઈ લેજો. એકાંકી રિલેટેડ ઇમ્પોર્ટન્ટ હતી આ વાતો. બીજો ટોપિક લઈ લઈએ, નિબંધ. નિબંધમાં સર્જક પોતાના વિચારો શું કરે છે? સ્વતંત્ર રીતે વર્ણન કરી શકે છે. કેવી પણ રીતે? પોતાના વિચારો હોવા જોઈએ. બેઠું ગોખણપટ્ટી હોવી જોઈએ નહીં. ફક્ત પંક્તિ તમે ગોખી શકો, વાંધો નહીં આવે. અને અંગ્રેજીમાં નિબંધને શું કહેવાય? એસે કહેવાય. આપણને બધાને ખબર છે. નિબંધના કેટલા પ્રકાર છે ભાઈ? લલિત, હાસ્ય, ચરિત્ર, ચિંતનાત્મક. પ્રથમ નિબંધ કોણે લખેલો? નર્મદ, કવિ નર્મદ. પ્રથમ નિબંધ કયો હતો? મંડળી મળવાથી થતા લાભ. ગદ્યના પિતા તરીકે કોને ઓળખાય છે? કવિ નર્મદ. લલિત નિબંધનો પરિચય કોણે આપેલો? કાકા સાહેબ કાલેલકર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતું હા. લલિત નિબંધનો પરિચય કોણે આપેલો? કાકા સાહેબ કાલેલકર. ખંડકાવ્ય સંસ્કૃત સાહિત્યનું સ્વરૂપ છે. ખંડકાવ્ય શું છે? સંસ્કૃત સાહિત્યનું એક સ્વરૂપ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ભૂલી જાઓ છો તમે લોકો છે ને. સંસ્કૃત સાહિત્યનું સ્વરૂપ ખંડકાવ્ય. આવી રીતે પૂછાય. ખંડકાવ્ય શાના પરથી ઉતરેલું છે? તો બી ખંડકાવ્યના સાહિત્યનું સ્વરૂપ શું છે? સંસ્કૃત સાહિત્યનું એનું ખંડકાવ્યનું સ્વરૂપ છે. કન્ફ્યુઝન નથી થતું ને? હજી રિપીટ કરું. ખંડકાવ્ય સંસ્કૃત સાહિત્યનું સ્વરૂપ છે. સિમ્પલ. પુરાણ કે ઉપનિષદો તેમજ પ્રસંગ લઈને કવિ પોતાની રીતે રસ તત્વ ઉમેરીને વર્ણન કરી શકે છે. શામાં? ખંડકાવ્યમાં. ગુજરાતી સાહિત્યમાં ખંડકાવ્ય માટે કયા કવિને જાણવામાં આવે છે? મણિશંકર રત્નજી ભટ્ટ. કવિકાંત. કવિકાંત એટલે કોણ? મણિશંકર રત્નજી ભટ્ટ. પ્રથમ ખંડકાવ્ય કયું હતું? વસંત વિજય. લેખક કોણ હતા? મણિશંકર રત્નજી ભટ્ટ. ગુજરાતી સાહિત્યમાં ખંડકાવ્યના પિતા તરીકે જો ઓળખવાની વાત આવે તો મણિશંકર રત્નજી ભટ્ટ. મણિશંકર રત્નજી ભટ્ટનું શોર્ટ નામ એટલે કે પેલું લાળકવાયું નામ એટલે કહેવાય કવિકાંત. આપણા કવિકાંત. પ્રથમ ખંડકાવ્ય કવિકાંતનું કયું હતું? વસંત વિજય. લેખક કોણ હતા? મણિશંકર રત્નજી ભટ્ટ. સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, જોઈએ સોનેટ. સોનેટમાં કુલ કેટલી પંક્તિનો હોય છે? 14 પંક્તિ. બરાબર છે. સોનેટનો એ મૂળ ઇટલીમાંથી ઉતરેલું છે. ક્યાંથી ભાઈ? ઇટલીમાંથી ઉદ્ભવેલું છે સોનેટ. અને સોનેટમાં 14 પંક્તિ હોય છે. પ્રથમ સોનેટ ભણકાર. પ્રથમ સોનેટ કયો? ભણકાર. 1888. લેખક કોણ હતા? બળવંતરાય ક ઠાકોર. બળવંતરાયનું ફૂલ નામ બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. સોનેટના પિતા કોણ? બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. બ ક ઠાકોર. બરાબર છે. 3 પ્રકારના સોનેટ છે: પેટાકન, શેક્સપિયરન, મિલ્ટાર્નિક. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સ્ક્રીનશોટ લેવું હોય તો તમે બેઝિઝક લઈ શકો છો. અહીંયા આપણે યુટ્યુબ ચેનલ પર કોઈ ના નથી. ઓકે, આઈએમપી નોટ ડાઉન કરી લો. 6 પંક્તિનું કાવ્ય એટલે પેટાકન. 4 પંક્તિના 3 વિભાગો અને છેલ્લે 2 પંક્તિ અંત આવે તો તેને શું કહેવાય? શેક્સપિયરિયન. સળંગ 14 પંક્તિનું કાવ્ય હોય એને શું કહેવાય? મિલ્ટાર્નિક સોનેટ.
ખ્યાલ આવે છે ભાઈ? સમજ પડે છે ને બધાને? નોટ ડાઉન કરજો ભાઈ. આ તો હું બોલીને સમજાવું છું એટલે મગજમાં તો જશે, પણ તમે લખશો તો મજા બી આવશે અને યાદ બી રહેશે. ખ્યાલ આવે છે? ઓકે. લાગણીઓને વ્યક્ત કરાય છે સોનેટમાં. સૌથી પહેલા બંગાળી ભાષામાં પ્રથમવાર સોનેટ લખાયેલું કે યોજાયેલું? સિમ્પલ. સૌથી પહેલા સોનેટ કઈ ભાષામાં રચાયેલું? તો તમને યાદ હોવું જોઈએ બંગાળી ભાષામાં. સોનેટની શરૂઆત કોણે કરેલી? બ.ક. ઠાકોર. ને ફર્સ્ટ સોનેટ કયો હતો? મહારા સોનેટ. યાદ રાખજો ભાઈ. ગઝલની વાત કરી લઈએ. ચાલો હવે. ગઝલ અરબી અને ફારસી ભાષાનું શું છે? એક પ્રકાર છે. પ્રથમ ગઝલ બોધ છે. લેખક કોણ હતા? બાલાશંકર કંથારિયા. ગઝલના પિતા કોણ? બાલાશંકર કંથારિયા. પ્રકાર કયો? કેટલા પ્રકાર છે ગઝલના? 2 પ્રકાર, ઇશ્કે મિજાજી અને ઇશ્કે હકીકી. ઇશ્કે મિજાજીમાં કેવી વાતો હોય? પ્રેમને રિલેટેડ હોય, સંબંધને રિલેટેડ હોય, પરંતુ ઇશ્કે હકીકીમાં ઈશ્વરને રિલેટેડ વાતો હોય. સિમ્પલ. સમજ પડી ગઈ? ગઝલની પંક્તિને શું કહેવાય છે? શેર કહેવાય છે ભાઈ. ગઝલની પહેલી પંક્તિને શું કહેવાય છે? મતલા કહેવાય છે. નોટ ડાઉન કરવું છે, સ્ક્રીનશોટ લઈ લો. વિડીયોને લાઈક કરવાનું રહી ગયું હોય તો ભાઈ કરી લેજો ભાઈ, બિંદાસ. અગાડી જોઈએ. ગઝલની બીજી પંક્તિને મક્તા કહેવાય છે. મક્તા પંક્તિમાં કવિ પોતાનું નામ કે તખલ્લુસ દર્શાવે છે. બીજી પંક્તિમાં હે. ગઝલની અંતિમ એટલે પ્રત્યેક પંક્તિના અંતિમ શબ્દની આગળના શબ્દને શું કહેવાય છે? કાફિયા. સમજ પડે છે? ગઝલની બીજી પંક્તિની અંતિમ શબ્દને રદીફ કહેવાય છે. ગઝલની બીજી કડીની અંતિમ શબ્દને રદીફ કહેવાય છે. ગઝલમાં છંદને બહેર કહેવાય છે. શેરની પહેલી પંક્તિને ઉલા કહેવાય છે. શું કહેવાય? શેરની પહેલી પંક્તિને ઉલા કહેવાય છે અને શેરની બીજી પંક્તિને સની કહેવાય છે અથવા તો મિસરા કહેવાય છે. ઓકે, સમજ પડી ગઈ ને ગઝલને રિલેટેડ? પ્રથમ ગઝલ કઈ હતી? બોધ. હાઇકુ રિલેટેડ વાતો જોઈએ. હાઇકુ જાપાનમાંથી ઉદ્ભવેલું છે. 17 અક્ષરોનું કાવ્ય હોય છે. 5, 7, 5 ક્રમાનુસાર આવી રીતે હોય છે. 5, 7, 5. શું 5, 7, 5 હોય છે? હાઇકુ. પંક્તિ કેટલી હોય છે? 5, 7, 5 ક્રમાનુસાર ગોઠવેલું હોય છે. હાઇકુના પ્રણેતા કોણ છે? સ્નેહ રશ્મિ. પિતા કોણ છે હાઇકુના? સ્નેહ રશ્મિ. અને પ્રણેતાની વાત આવે તો બી સ્નેહ રશ્મિ. કવિતા પ્રથમ કવિતા બાપાની પી પર. લેખક કોણ છે? કવિ દલપત રામ. કવિતા પ્રથમની વાત આવે હાઇકુ. સોરી હાઇકુ રિલેટેડ પતિ કવિતાની વાત આવી ગઈ. કવિતા એટલે કે કવિતા, પ્રથમ કવિતા કઈ હતી? ગુજરાતી જે છે આપણા ગુજરાતી અર્વાચીન કવિતાને રિલેટેડ આપણે જોઈએ છે. કવિતા પ્રથમ કઈ હતી? બાપાની પીપર. લેખક કવિ દલપતરામ. ઉર્મી કવિત જે ઉર્મી કવિતા આપણે કહીએ છીએ ને એને અંગ્રેજીમાં લિરિક કહેવાય. લિરિક. હૃદયના ભાવો દર્શાવવામાં આવે છે ઉર્મી કાવ્યમાં. પિતા કોણ છે? પિતા કોણ છે? નરસિંહરાવ દિવેટિયા. પ્રથમ શું હતું? કુસુમ માળા. પ્રથમ ઉર્મી કાવ્ય શું હતું? કુસુમ માળા. કોણે લખેલું? નરસિંહ દિવેટિયા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સ્ક્રીનશોટ લઈ લો. આ તો તમને સમજ નહીં પડશે. પ્રથમ ઉર્મી કાવ્ય નરસિંહ દિવેટિયાએ લખેલું. કયું? કુસુમ માળા. અને ઉર્મી કાવ્યને આપણે અંગ્રેજીમાં શું કહે છે? લિરિક. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, હજી તો બહુ બધા ટોપિક બાકી છે. કરુણ પ્રશસ્તિ કાવ્ય. પ્રથમ કરુણ પ્રશસ્તિ કાવ્ય કયું હતું? ફાર્બસ વિરહ. આ શું છે? કરુણ પ્રશસ્તિ એટલે કે દુઃખનું વર્ણન કરવું. સિમ્પલ. પ્રથમ કવિ કોણે લખેલું? ફાર્બસ વિરહ કોણે લખેલું? દલપત રામે. કવિ નાનાલાલે તેમના પિતાને અવસાન પ્રસંગે જે કરુણ દયા ભાવના બતાવવાની હતી એ પિતૃતર્પણ કાવ્ય છે એમાં એમણે દર્શાવેલું બધું. યાદ રાખજો, પિતૃતર્પણ
કાવ્ય કોણે રચેલું? તો ભાઈ કવિ કાનાલાલે રચેલું. ક્યારે રચેલું? એમના પિતાના અવસાન ઉપર. ખ્યાલ આવે છે ભાઈ? ખ્યાલ આવે છે ને ભાઈ? બધું સમજ પડ્યું ને? હાઈકુ, સોનેટ, ગઝલ, ખ્યાલ આવે છે ને ભાઈ? ઉર્મી કાવ્ય, નાટક, કંઈ નહીં સમજ પડતી હોય કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. જો તમને મારી નોટ્સ ગમી હોય તો કમેન્ટ બોક્સમાં લખી દેજો અબકી બાર સરકારી પાર. અને વિડીયોને લાઇક કરવાનું રહી ગયું હોય તો બિંદાસ દિલ ખોલીને કરી લેજો ભાઈ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.